ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ચેપ્ટર નંબર 3 માં સ્વાધ્યાયના દાખલાઓ આપણે સોલ્વ કરી રહ્યા હતા. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.5 બરાબર. આવો જ એક એક્ઝામ્પલ આપણે ઉદાહરણમાં પણ જોયો હતો. એક ગરમ કરવા માટે વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ તમને આપેલો છે 100 ઓમેગા. ઓરડાનું તાપમાન એટલે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એનો અવરોધ તમને આપેલો છે 100 ઓહમ. જો અવરોધના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક, અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે આલ્ફા, જે 1.70 ગુણ્યા 10⁻⁴ અંશ સેલ્સિયસ ઇન્વર્સ આપેલો છે. આપેલ તારનો અવરોધ 170 થાય ત્યારે તારનું તાપમાન શોધો. બરાબર. એટલે કે આર થીટા લઈએ, અવરોધ કેટલો થાય 170 ઓમેગા થાય તો એ તાપમાન શોધો, એટલે કે થીટાની કિંમત શોધવાની થાય. બરાબર. તો સૂત્ર આવશે આપણી જોડે આર થીટા બરાબર R27 1 પ્લસ આલ્ફા થીટા -27 બરાબર. R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 - T1 એવું સૂત્ર હતું. બરાબર. અહીંયા આપણે થીટાના સ્વરૂપમાં લીધું છે, તો અહીંયા આવશે આપણી જોડે 170 બરાબર. અહીંયા આવશે 100, અહીંયા 1 પ્લસ આલ્ફાની કિંમત છે 1.70 ગુણ્યા 10⁻⁴ બરાબર. અને થીટા શોધવાનો છે 27 બરાબર. આ 100 વડે ભાગીશું એટલે અહીંયા આવશે 1.70, 1 પ્લસ આલ્ફા એટલે 1.70 ગુણ્યા 10⁻⁴ અને થીટા -27. આ 1 ને બાદ કરશો એટલે 0.70 આવશે. 1.70 ગુણ્યા 10⁻⁴ અને થીટા -27 બરાબર. તો 0.70 અને ભાગ્યા 1.70 ગુણ્યા 10⁻⁴ બરાબર થીટા -27 બરાબર. આ બધાની ગણતરી કરશો એટલે 1000 આવશે. 27 આ 27 ને આ બાજુ લઈ જાઓ એટલે 1027 ડિગ્રી સેલ્સિયસ તમને તાપમાન મળશે. બરાબર. દાખલા નંબર 3.6 અને 3.7 એ આ સૂત્ર પર જ આધારિત છે. R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 - T1. વિદ્યાર્થી મિત્રો, આ સેમ સૂત્ર પર આધારિત છે એટલે તમે એને તમારી જાતે કરી શકો છો. એટલે 3.6 અને 3.7 એ તમે જાતે કરી શકો છો. એમાં 3.6 જે તમને સોરી 3.7 અને 3.8 એ પણ આ સૂત્ર પર જ આધારિત છે. જેમાં 3.7 ની જો વાત કરીએ તો એમાં આલ્ફા શોધવાનો છે, એટલે આલ્ફાને કરતા બનાવવાનો થશે. બરાબર. અને 3.8 જે તમને આપેલો છે એની અંદર તમારે બીજું તાપમાન શોધવાનું છે, એટલે કે T2 ની કિંમત શોધવાની છે. બરાબર. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે જો તમને R2 અને R1 ના આપેલા હોય તો ઓહમના નિયમ પરથી, એટલે કે ખાસ તો 3.8 માં તમારે ઓહમના નિયમ પરથી V/I ની કિંમત તમને આપેલી છે, અને તમારે જ્યારે R1 શોધવાના થાય તો V/I1. આના પરથી તમને R2 અને R1 મળશે, જેની કિંમતનો ઉપયોગ તમે 3.8 માં કરી શકશો. બરાબર. હિન્ટ મેં તમને આપી છે, તો 3.7 અને 3.8 તમારે જાતે કરવાના રહેશે. વચ્ચે એક્ઝામ્પલ રહ્યો 3.6.
આ એક્ઝામ્પલ MCQ ના સ્વરૂપમાં પૂછાય તેવો છે, બરાબર. એકદમ નાનું એક્ઝામ્પલ છે. 15 મીટર લંબાઈ એટલે L તમને 15 મીટર આપેલા છે, 15 મીટર આપેલા છે, અને 6 ગુણ્યા 10⁻7 મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે, ત્યારે તેનો અવરોધ 5 ઓમેગા માપવામાં આવે છે. આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? એટલે ક્ષેત્રફળ તમને આપેલું છે 6 ગુણ્યા 10⁻7 મીટરનો વર્ગ, બરાબર. અને અવરોધ આપેલો છે તમને 5 ઓમેગા. તો અવરોધકતા શોધવાની છે. તો અવરોધકતા એટલે કે ρ શોધવાનું છે. ચલો, ρ અને r વચ્ચેના સંબંધ દર્શાવતું સૂત્ર r બરાબર ρ L/A. ચલો, ρ ને કરતા બનાવીએ તો r ઇન્ટુ a અને ડિવાઈડ બાય L. ચલો, r ની કિંમત છે 5, ક્ષેત્રફળ છે તમારું 6 ગુણ્યા 10⁻7 અને લંબાઈ તમને આપેલી છે 15, બરાબર. એટલે 6 × 5 = 30, 10⁻2 અને અહીંયા 15, તો 15 દુ 30. તો ρ બરાબર 2 ગુણ્યા 10⁻7 અને એકમ આવશે ઓમેગા મીટર, બરાબર. તો આવો એક્ઝામ્પલ છે એ હંમેશા MCQ ના સ્વરૂપમાં પણ પૂછાઈ શકે, બરાબર. તમને આ જ કિંમતો આપી દે અને એમાં ρ છે એમાં તમને ડેશ કરીને એટલે કે ખાલી જગ્યા કરીને આપે, તો બોર્ડમાં MCQ પણ બની શકે તેવો છે. એટલે ખાસ ધ્યાન રાખજો, જે એક્ઝામ્પલ તમને આપેલા છે એની સાઈઝ ખૂબ નાની છે, એટલે એક ફોર્મ્યુલા મૂકતા સીધો જ જેનો આન્સર આવે છે, તો તેવા તમારા MCQ છે, બરાબર. તેવા દાખલાઓ છે MCQ ના સ્વરૂપમાં પણ પૂછાઈ શકે. ઓકે, 3.9 3.9 જેવો એક્ઝામ્પલ પણ આગળ આપણે કરાવેલો છે, બરાબર. તમને સૌપ્રથમ તો વિસ્ટન બ્રિજ આપેલો છે, અવરોધો દર્શાવીએ. A, B, C અહીંયા 10 ઓમેગા, અહીંયા 5 ઓમેગા, અહીંયા 10 ઓમેગા, અહીંયા 5 ઓમેગા અને અહીંયા 5 ઓમેગા. અહીંયા આવશે આપણી જોડે 10 ઓમેગા અને 10 વોલ્ટની બેટરી, બરાબર. A, B, C અને અહીંયા આપણે D નામ આપીએ, બરાબર. તો દરેક આપેલા નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. તો ખાસ તો પ્રવાહ છે એ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે એ જરૂરી છે. તો કુલ પ્રવાહને આપણે I લઈએ, અહીંયા જંકશન રાખીએ, આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો આપણે I1 લઈએ અને બીજી બ્રાન્ચમાંથી આપણે I2 લઈએ, બરાબર. હવે જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ અહીંયા જંકશન આવે છે એટલે ફરીથી અહીંયા વિદ્યુત પ્રવાહ જો તમે I3 લો તો આમાં વિદ્યુત પ્રવાહ કેટલો આવે? તો ટોટલ હતો આપણી જોડે I1, એમાંથી I3 જતો રહ્યો, તો આ બ્રાન્ચમાંથી કેટલો વહેશે? ટોટલ હતો I1, એમાંથી I3 આ બ્રાન્ચમાંથી ગયો એટલે આ બ્રાન્ચમાં કેટલો રહેશે? I1 - I3.
હવે I1 માઇનસ I3 આ બ્રાન્ચ ઉપરથી નીચે આવે છે એટલે I1 માઇનસ I3 અહીંયા આવશે, અહીંયા સરવાળો થશે તો I2 નો સરવાળો આની જોડે થશે તો I2 પ્લસ I1 માઇનસ I3. હવે આ અને આ પ્રવાહ બંને અહીંયા જોઈન્ટ થશે એટલે ભેગા થશે તો ઉપરથી કેટલા આવે છે I3, આ બાજુથી કેટલા આવે છે I2 પ્લસ I1 માઇનસ I3 કેન્સલ એટલે આમાંથી કેટલો વહેશે I1 પ્લસ I2, એ તો ટોટલ આપણો I હતો. જો અહીંયાથી આપણે I જ્યારે પસાર કર્યો ત્યારે આ બંને બ્રાન્ચમાંથી I1 પ્લસ I2 જ ગયો હતો એટલે I1 પ્લસ I2 નો સરવાળો એ આપણો કુલ પ્રવાહ જ છે I જેટલો, બરાબર. તો આમાંથી આપણે તમને થોડી હિન્ટ આપીએ, જે આપણે ઉદાહરણના દાખલાઓમાં ઘણા બધા એક્ઝામ્પલ આવા સોલ્વ કરેલા છે. બંધ લૂપ લેવાની થશે તમારે KVL કોના માટે તો ABDA માટે, બરાબર. આનું એક તમને સમીકરણ મળશે. બીજો બંધગાળો કઈ લઈશું આપણે KVL CBDC. બાકી નિયમ આપણે જે આગળ તમને સમજાવેલો છે એવો જ નિયમ કે જો આપણે જે દિશામાં જઈએ છીએ એ જ દિશામાં આપણો વિદ્યુત પ્રવાહ હોય તો માઇનસ લેવો અને વિદ્યુત પ્રવાહ જો તમારી સામે આવે તો પ્લસ લેવા, બરાબર. એ નિયમ ચેન્જ થવાનો નથી. તો ટોટલ પહેલા જોવાનું થાય કે આ નેટવર્ક છે એની અંદર કેટલી એવી ભૌતિક રાશિઓ જે અજ્ઞાત છે. તો 3 ભૌતિક રાશિઓ છે I1, I2 અને I3. આ ત્રણેય ભૌતિક રાશિઓ કેવી છે અજ્ઞાત ભૌતિક રાશિઓ જે શોધવાની છે. તો સમીકરણ કેટલાની જરૂર પડશે 3 સમીકરણની જરૂર પડશે. આપણી જોડે ટોટલ 2 આવી ગયા. ત્રીજા સમીકરણ માટેનો બંધગાળો કયો લઈશું તો KVL આ નીચેની લૂપ લઈએ ADC, પછી આ આવશે E, આ થયું આપણી જોડે E અને ફરી પાછો અહીંયા A આવશે, બરાબર. તો આ તમારો બંધગાળો છે એ તમે લઈ શકો, બરાબર. તો ABDA, CBDC અને ADCBA આ ત્રણે સમીકરણ છે એનો લોપની રીતે તમે સોલ્વ કરશો, એટલે તમને ત્રણેય ભૌતિક રાશિઓ મળશે અને દરેક બ્રાન્ચમાંથી દરેક શાખામાંથી કેટલો વિદ્યુત પ્રવાહ મળશે એની ગણતરી પણ તમે કરી શકો છો. આ એક્ઝામ્પલ માટે તમે ઉદાહરણના દાખલાનો આવો જ એક એક્ઝામ્પલ ઉદાહરણનો દાખલો છે એના રેફરન્સનો તમે ઉપયોગ કરી શકો, બરાબર. ચલો 3.10 પણ સેમ છે. 3.10 જેવો એક્ઝામ્પલ પણ આપણે ઉદાહરણમાં કરાવેલો છે, બરાબર. તો મીટર બ્રિજનો એક્ઝામ્પલ છે. મીટર બ્રિજ એના માટે પણ તમને હિન્ટ આપીએ છીએ. મીટર બ્રિજ માટેનું આપણી પાસે સૂત્ર શું હતું સંતુલિત અવસ્થામાં R/S L 100 - L એની જગ્યાએ આ એક્ઝામ્પલમાં x/y આપેલું છે, R ની જગ્યાએ x આપેલો છે અને S ની જગ્યાએ y લેવાનું સૂચન કરેલું છે, બરાબર. તો આ થઈ જાય 100 - L. આ સૂત્રનો તમે ઉપયોગ કરશો તો તમારે એક્ઝામ્પલ 3.10 પણ સોલ્વ થઈ જશે. અને આવો એક્ઝામ્પલ આપણે ઉદાહરણમાં પણ કરાવેલો છે, બરાબર. તો આ એક્ઝામ્પલ પણ તમે જાતે કરી શકો છો. સ્વાધ્યાયના છેલ્લા 2 દાખલાઓની વાત કરીએ તો 3.11 અને 3.12 એમાં 3.11 8 વોલ્ટ EMF નું અને 0.5 આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીને 120 વોલ્ટ વાળા ડીસી સપ્લાયથી 15.5 ઓમેગાના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. એટલે EMF તમને આપેલું છે 8 વોલ્ટ. EMF કેટલું છે 8 વોલ્ટ, બરાબર. આંતરિક અવરોધ તમને આપેલો છે 0.5 ઓમેગા.
આંતરિક અવરોધ છે 0.5 ઓમેગા, બરાબર. બેટરીનો સપ્લાય એટલે વી આપેલો છે આપણી જોડે 120 વોલ્ટ, 120 વોલ્ટ, અને અવરોધ તમને આપેલો છે આર 15.5 ઓમેગા. તો વિદ્યુત ભારની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે, બરાબર. બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ તમારે શોધવાનું છે, એટલે કે વી શોધવાનો થાય. વી ડેશ નામ આપીએ આપણે, નવો વોલ્ટેજ છે તો વી ડેશ તમારે શોધવાનો થાય. અને શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું, અવરોધને શ્રેણીમાં રાખવાનો આમાં હેતુ શું છે તે પણ આપણે સમજવાનું થાય, બરાબર. તો સૌ પ્રથમ આ એક્ઝામ્પલમાં આપણે ચાર્જિંગ પ્રવાહ શોધવો પડશે. બેટરી ચાર્જ થાય છે તો ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર છે I બરાબર V અપોન R સૂત્ર મુજબ, એટલે ઓહમના નિયમ અનુસાર. હવે અહીંયા V તો આપેલો છે, સાથે સાથે બેટરીનો EMF પણ છે, એટલે માઇનસ E કરવું પડશે. હવે R છે અને સાથે સાથે આંતરિક અવરોધ પણ છે, એટલે પ્લસ R કરવું પડશે. ચલો, V ની કિંમત કેટલી છે 120, E આપેલા છે આપણે 8, R કેટલા છે 15.5 અને સ્મોલ r છે 0.5, બરાબર. એટલે અહીંયા આવશે આપણી જોડે 112, અહીંયા થઈ જશે 16, બરાબર. ચલો, આની વાત કરીએ તો ટોટલ તમારી પાસે ચાર્જિંગ પ્રવાહ કેટલો આવશે, તો ચાર્જિંગ પ્રવાહ આવશે તમારી પાસે 7 એમ્પિયર. કેટલો આવશે 7 એમ્પિયર, બરાબર. ચલો, હવે વોલ્ટેજ પણ શોધવાનો છે. તો V બરાબર આમ તો E માઇનસ IR આવે, પણ અહીંયા આપણે શું લઈશું પ્લસ IR, કારણ કે ચાર્જિંગ થતું હોય ત્યારે હંમેશા પ્લસ આવે અને બેટરી જ્યારે ડિસ્ચાર્જ થતી હોય ત્યારે સૂત્ર માઇનસ આવે, ખાસ યાદ રાખજો, બરાબર. તો E ની કિંમત છે આપણી જોડે 8, I 7 છે, આ છે આપણી જોડે 0.5, માટે V ડેશ બરાબર 8 અને 7 પંજા 35 એટલે 5 કેટલો આવશે 11.5 વોલ્ટ મળશે. એટલે ટર્મિનલ વોલ્ટેજ તમને કેટલો મળી જશે 11.5 વોલ્ટ મળશે, બરાબર. હવે એક પ્રશ્ન પૂછ્યો છે જોડે જોડે કે આમાં તમારે શ્રેણીમાં અવરોધ જોડવાનું મહત્વ શું છે, કે એનું હેતુ શું છે કે અવરોધ તમારે શ્રેણીમાં જોડવો જોઈએ. તો જાણીએ છીએ આપણે કે અવરોધને જ્યારે તમે શ્રેણીમાં જોડો છો ત્યારે અવરોધનું કામ શું છે, વિદ્યુત પ્રવાહનું વહનનો વિરોધ કરે, બરાબર. એટલે વિદ્યુત પ્રવાહનો ઘટાડો કરે. તો અવરોધને શ્રેણીમાં જોડવાથી વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય ઘટાડી શકાય છે, બરાબર. આ મુખ્ય પોઈન્ટ છે જેથી કરીને આપણે એને શ્રેણીમાં જોડવો જોઈએ. ચલો, 3.12, 3.12, એક પોટેન્શિયોમીટર રચવામાં 1.25 વોલ્ટની બેટરી તારના 35 સેન્ટીમીટરના અંતરે તટસ્થ બિંદુ આપે છે. તો પોટેન્શિયોમીટર માટેનું સૂત્ર હતું આપણી પાસે E1/E2 ઇક્વલ્સ ટુ L1/L2, બરાબર. હવે તમને પહેલું EMF આપેલું છે 1.25, બીજું EMF તમારે શોધવાનું છે. પહેલું તટસ્થ પોઈન્ટ તમને આપેલો છે 35 અને બીજો તટસ્થ પોઈન્ટ આપેલો છે તમારી જોડે 63, બરાબર. ચલો, તો આની ગણતરી કરીએ તો E2 બરાબર 1.25 ગુણ્યા 63 અને ભાગ્યા તમે 35 કરશો એટલે E2 ની ડાયરેક્ટ તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશો એટલે આન્સર તમને લગભગ 2.25 વોલ્ટ જેટલો મળશે, બરાબર. એટલે સિમ્પલ છે આ સૂત્ર, અને સૂત્ર મૂકો એટલે ડાયરેક્ટ આન્સર
એટલે કહી શકાય આ પણ એમસીક્યુમાં પૂછાય તેવો એક્ઝામ્પલ છે. ચેપ્ટરનું લાસ્ટ એક્ઝામ્પલ 3.13 ઉદાહરણ 3.1 એટલે જ્યારે આપણે ઉદાહરણ 3.1 જોયું હતું તેની વાત કરે છે. તો કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતાને હંમેશા સ્મોલ એલ વડે દર્શાવાય. જે આપેલી છે 8.5 ગુણ્યા 10⁻28 મીટર રેઝ ટુ -3. બરાબર. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે? સમય શોધવાનો છે અને ડ્રિફ્ટ કીધો છે એટલે ડ્રિફ્ટ ઝડપ આવશે. તારના આડછેદનું ક્ષેત્રફળ તમને આપેલું છે એટલે એ આપેલા છે 2 ગુણ્યા 10⁻6 મીટરનો વર્ગ અને વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે? 3 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બરાબર. ચલો હવે આઈ અને એને સંબંધિત આપણી જોડે સૂત્ર છે કયું કે જેમાં ડ્રિફ્ટ ઝડપ આવતી હોય NAVD જે બરાબર NEVD. જેની જગ્યાએ તમે I/A લખી શકો વિદ્યુત પ્રવાહ ઘનતા NE. હવે અહીંયા ડ્રિફ્ટ ઝડપ છે પરંતુ ઝડપ નથી આપેલી પરંતુ તારની ટોટલ તમને શું આપેલી છે? લંબાઈ આપેલી છે. 3 મીટર લાંબો તાર છે. અહીંયા લખી દઈએ L બરાબર 3 મીટર છે. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, કારણ કે સમય શોધવાનો છે. ચલો ટી ને બનાવો કરતા NEL બરાબર એ જતો રહેશે સામે અને I આવશે નીચે. માટે ટી બરાબર 8.5 ગુણ્યા 10⁻28 1.6 ગુણ્યા 10⁻19 L ની કિંમત કેટલી છે? 3 મીટર આપેલું છે. આડછેદનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 10⁻6 અને ડિવાઈડ બાય I ની કિંમત છે આપણી જોડે 3 એમ્પિયર. બરાબર. ચલો આ 3 તો ડાયરેક્ટ કેન્સલ થઈ જશે. સમય તમારે શોધવાનો છે. કેલ્સીમાં ગણતરી કરો 8.5 1.6 અને 2 એટલે ડાયરેક્ટ બેટા તમારો એનો આન્સર આવશે 27.2 ગુણ્યા 10⁻³ સેકન્ડ. બરાબર. અને એને જો તમે કલાકમાં કન્વર્ટ કરશો તો 7 કલાક અને લગભગ 33 મિનિટ બરાબર અને 18 સેકન્ડ આવશે. તો એને એપ્રોક્સ કેટલું કહેવાય? 7 કલાક અને 33 મિનિટ એટલે લગભગ તમારે 3.5 કલાક કહી શકાય. બરાબર. સોરી 7.5 કલાક કહેવાય એટલે 7.5 કલાક લગભગ તમે કહી શકો. બરાબર. કલાકમાં કન્વર્ટ કરવા માટે તમે જાણો છો અને 3600 વડે આપણે ભાંગતા હતા. બરાબર. તો આ સાથે ચેપ્ટર 3 ખૂબ જ અગત્યનું બેટા કહી શકાય તેવું ચેપ્ટર 3 બરાબર કે જે તમારું ઇલેક્ટ્રોસ્ટેટિક્સ બરાબર ઇલેક્ટ્રિસિટી છે બરાબર એનો માટેનો બેઝ કહી શકાય, એનો માટેનું ફંડામેન્ટલ કહી શકાય એવું ચેપ્ટર આપણે આજે કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર. વ્યવસ્થિત પ્રિપરેશન કરો. જે નાના દાખલાઓ તમને આપેલા છે એ એઝ અ MCQ સ્વરૂપે બોર્ડમાં કન્વર્ટ થઈ શકે છે તેવા પર્પઝથી કરો. સૂત્ર વ્યવસ્થિત કરો. ઓકે. થેન્ક યુ વેરી મચ.